તળાજાના પિંગલી ગામે પતિ પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને માથાકૂટ થઈ હતી. પતિએ પત્નીને માથાના ભાગે પથ્થરના ઘા માર્યા હતા. ઘા મારવાથી ગંભીર ઇજા થતા પત્નીનું મોત નીપજ્યું હતું. તળાજાના પિંગલી ગામે પતિ પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને પતિ પત્ની વચ્ચે માથાકૂટ થવાથી પતિએ પત્નીને માથાના ભાગે પથ્થરના ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘા મારવાથી ગંભીર ઇજા થતા પત્નીનું મોત નીપજ્યું છે, જેને લઈને તળાજા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ડેડ બોડી તળાજા સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જેમાં ડેડ બોડીને પીએમ માટે ભાવનગરમાં લઈ જવાઈ હતી. હોસ્પિટલ પરથી જાણવા મળતી વિગતો અનુસાર ઊંચા કોટડાના પિંગલી ગામ ખાતે ખેત મજૂરી કરતા આ બનાવ બન્યો હતો, જેમાં આ મૃતક અસ્મિતા શિવાભાઈ વાંસિયા, જે ઉંમર વર્ષ 28નું જાણવા મળ્યું છે. આ બનાવને લઈને તળાજા પોલીસે ડેડ બોડી પેનલ પીએમ માટે ભાવનગર મોકલી અપાઈ હતી અને આગળ હવે કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આ બનાવની સાચી હકીકત શું છે તે પોલીસ તપાસમાં જાણવા મળશે. રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર.